કેટલી મજેદાર વાત છે ને કે જે વસ્તુઓ તમને અસ્થિર કરે છે, કેમિસ્ટ્રી, જ્યોમેટ્રી અને એન્ટ્રોપી, આ મંદિરે એ ત્રણેયને પોતાના મિત્ર બનાવી લીધા છે. કેમિસ્ટ્રીને કઈ રીતે મિત્ર બનાવી કે આમાં બધું જૈનટ મટીરિયલ વાપરવામાં આવ્યું છે. એન્ટ્રોપીને કઈ રીતે મિત્ર બનાવી કે જે કંઈ પણ રેન્ડમનેસ કામ કરશે તે તેની સપ્રમાણતાને કારણે ચારે બાજુ એક સરખી અસર કરશે, તેથી તે સ્થિર જ રહેશે. અને જ્યોમેટ્રીને કઈ રીતે મિત્ર બનાવી કે તેને એવું માળખું આપી દીધું છે જેમાં ગુરુત્વાકર્ષણ તેને અસ્થિર કરવાને બદલે એક સ્ટેબિલાઇઝિંગ ફોર્સ તરીકે કામ કરી રહ્યું છે. તમે પેલો દ્વાર જુઓ, તેનું આર્કિટેક્ચર એટલું સરળ છે કે તેને પાળવું ઘણું મુશ્કેલ છે. સપ્રમાણતા અને લોડ બેલેન્સિંગ, જો એકવાર તેને યોગ્ય રીતે ગોઠવી દીધું તો બસ પતી ગયું. હવે આ પ્રકૃતિનો એક હિસ્સો છે. આ પ્રકૃતિની વિરુદ્ધ નથી બનાવવામાં આવ્યું. એવું લાગે છે જાણે પ્રકૃતિ પોતે જ સ્વયં ઊભી થઈ ગઈ હોય, અને કારણ કે તે પ્રકૃતિની વિરુદ્ધ નથી બનાવવામાં આવ્યું એટલે જ પ્રકૃતિ તેને પાડતી પણ નથી. જ્યારે આ પ્રકૃતિની વિરુદ્ધ નથી તો પ્રકૃતિ પણ આની વિરુદ્ધ નથી. બધું પ્રકૃતિને જ સોંપી દેવામાં આવ્યું છે કે હવે તું જ આને સાચવી લેજે, હવે તું સંભાળી લેજે.